જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પવિત્ર શ્રાવણ માસની પુત્રદા એટલે કે પવિત્રા એકાદશીની વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હાલમાં શ્રાવણ ચાલી રહ્યો છે પુત્રદા એટલે કે પવિત્ર એકાદશી શ્રાવણ માસના શુક્લ પક્ષની 11મો દિવસ માનવામાં આવે છે। 11મા દિવસને કારણે તે એકાદશી કહેવાય છે। આ વર્ષે પુત્રદા એટલે કે પવિત્ર એકાદશી શ્રદ્ધા અને નિયમપૂર્વક આ દિવસે વ્રત આવે છે। તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે। વ્યક્તિ સંતાન અને ધન સંપન્નતા આ દિવસે વ્રત રાખે તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે। સ્નાન ધ્યાન કરીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ। આખો દિવસ વ્રત રાખ્યા બાદ સંધ્યાના સમયે પૂજા કરી ફળ આદિ ગ્રહણ કરી શકાય છે। આ ઉપરાંત રાત્રે જાગરણ કરવું જોઈએ। બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા સહિત વિદા કરવા જોઈએ। પવિત્ર એકાદશીની પુત્રદા એકાદશીના નામે પણ ઓળખાય છે। આ એકાદશી વર્ષમાં 2 વખત આવે છે, એટલે કે એક શ્રાવણ પુત્રદા એકાદશી અને બીજી પોષ પુત્રદા એકાદશી। પોષ પુત્રદા એકાદશી ભારતના ઉત્તરી રાજ્યોમાં પ્રચલિત છે અને બાકી અન્ય રાજ્યોમાં શ્રાવણની એકાદશી પુત્રદા એકાદશી તરીકે વધુ પ્રચલિત છે। પુત્રદા એકાદશીનું વ્રત પાળનારાઓએ દસમને દિવસે ડુંગળી લસણ ન ખાવા જોઈએ। આ દિવસે કોઈ જ પ્રકારના ભોગ વિલાસ ન કરવા જોઈએ। દસમની તિથિએ સવારે સ્નાન આદિ કરીને નિવૃત્ત થઈને વ્રતનું પાલન કરવું જોઈએ। આ દિવસે ભગવાન વિષ્ણુના બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ અને દ્વાદશીને દિવસે ભગવાન વિષ્ણુને અર્ઘ્ય આપી પૂજા સંપન્ન કરવી જોઈએ। પુત્રને સંતાનના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખનારા નિસંતાન દંપતીઓએ આ વ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ। આ દિવસે પતિ પત્નીએ આખા દિવસનો ઉપવાસ રાખવો જોઈએ તેમજ પુત્રની કામના કરતા ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ। તો મિત્રો, આ હતી પુત્રદા એકાદશીના વ્રતની વિધિ તથા મહાત્મય। હવે આપણે સાંભળીએ પુત્રદા એકાદશીના વ્રતની કથા। ભવિષ્ય પુરાણ અનુસાર એકવાર એક મહિજીત નામનો રાજા, જે મહિષ્મતીના શક્તિશાળી રાજ્યના શાસક હતા, અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ હોવા છતાં રાજા હંમેશા ચિંતિત અને નાખુશ રહેતા, કારણ કે તેને કોઈ સંતાન ન હતું। તેમણે વિદ્વાન માણસો, ઋષિઓ અને બ્રાહ્મણોની સલાહ લીધી। આખરે બધા વિદ્વાન મહર્ષિ લોમેશ પાસે પહોંચ્યા। ધ્યાનમાં બેસેલા મહર્ષિ લોમેશે જોયું કે રાજા મહિજીતની સંતાન ન પ્રાપ્ત થવાનું દુર્ભાગ્ય તેના પાછલા જન્મના થયેલા પાપોનું પરિણામ છે। તેણે કહ્યું કે રાજા મહિજીત તેના પાછલા જન્મમાં એક વેપારી હતો। એકવાર વ્યવસાય પર મુસાફરી કરતી વખતે વેપારી ખૂબ તરસ્યો થયો અને શોધતા એક તળાવ પર પહોંચ્યો। સંયોગે ત્યાં એક ગાય અને તેનું નાનું વાછરડું પાણી પી રહ્યા હતા। વેપારીએ તેમને ત્યાંથી હાંકી મૂક્યા અને પોતે પાણી પીધું। તે જન્મમાં તેના સત્કર્મ ઘણા હતા, જેને પરિણામે તેને આ જન્મમાં રાજા બનાવ્યા, પણ આ એક પાપ કર્મને કારણે તે નિસંતાન રહ્યો। મહર્ષિ લોમેશે તે પછી રાજા અને રાણીને શ્રાવણ મહિનામાં પવિત્ર એકાદશીના વ્રત કરવાની સલાહ આપી, જેથી તેના પાપમાંથી મુક્તિ મળી શકે। પવિત્ર એટલે પાપમાંથી મુક્તિ મેળવવી। ઋષિ લોમેશની સલાહ મુજબ રાજદંપતીએ ઉપવાસ રાખ્યા અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી અને રાતભર જાગરણ કરી ભગવત નામનો જાપ કરતા રહ્યા। તેઓએ બ્રાહ્મણોને સોના, ઝવેરાત, કપડાં અને પૈસાની ભેટો પણ આપી હતી। પવિત્ર એકાદશીના વ્રતના ફળ સ્વરૂપે તેઓ પાપ મુક્ત થયા અને તેમની ઈચ્છા પૂર્ણ થઈ અને તેમને ત્યાં એક સંસ્કારી પુત્રનો જન્મ થયો। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને એકાદશી વિશેની કથા વર્ણવવામાં આવી। આ એકાદશીને પુત્રદા એકાદશી અને પવિત્ર એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એકાદશીના વ્રતમાં અધિષ્ઠાતા ભગવાન શ્રીધર અને પત્ની કંતિમતીનું પૂજન કમળના ફૂલથી કરી નૈવેદ્યમાં માલપુઆ ધરાવવા અને અર્ધ્યમાં સીતાફળ અને પાદુકા દાન કરવાનો વિશેષ મહિમા।
શ્રીમદ ભાગવતમાં બતાવ્યો છે. આ ઉપરાંત ભગવાનને વિશેષ રૂપે પવિત્રા એટલે કે સૂતરના દોરા બનાવેલું માળા અર્પણ કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. સતયુગમાં પવિત્ર મણિમય, ત્રેતામાં સુવર્ણના, દ્વાપરમાં રેશમના અને કલયુગમાં સૂતરના ધરાવાય છે. શાસ્ત્રમત પ્રમાણે પવિત્ર એકાદશીના દિવસે ભગવાન ભક્તોના વિવિધ ભાવથી અર્પણ કરેલા પવિત્રાને સ્વીકાર કરીને ભક્તોને કૃતાર્થ કરે છે. તો મિત્રો, આ હતું પવિત્ર એકાદશીનું વ્રત કથા મહાત્મય, જે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહીને સંભળાવ્યું હતું. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.